આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. ઓકે, તો પહેલું કામ કરીશું આપણે આને કન્વર્ટ કરવાનું છે એમાં લસા અવિભાજ્યમાં. એટલે 12 2 6 12 2 તેરી 6 3 એકા 3 એટલે 12 બરાબર આપણી પાસે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3. તમે ડાયરેક્ટ આ લખી શકો, આ ન લખો અને ડાયરેક્ટ આ લખો તો પણ ચાલે. 15 3 5 15 5 એકા 5 એટલે 3 ગુણ્યા 5. ત્યારબાદ 21. જો કે આ ન કરો ને 3 સત્તા 21 ડાયરેક્ટ લખો તોય ચાલે. ઘણા કે સાહેબ અમને ડાયરેક્ટ લખતા આવડે તોય ચાલે બેટા. 1 1 1 1 ઘાત કાંઈ ન હોય તો કેટલી હોય? 1. ચાલો હવે શું શોધવાનું છે? તો કે પેલા શોધવાનું છે ગુસા. ગુસા કોનો? 12 15 અને 21. મેં તમને એક સરસ મજાની મેથડ આપી છે, એક સરસ મજાની મેથડ કે બધામાં આવતું હોય તે કોમન અને નાની ઘાત. કઈ મેથડ આપી છે મેં તમને? બધામાં આવતું હોય તે કોમન અને નાની ઘાત. એટલે એ બધામાં કોમન કોણ આવે? તો કે 2 2 નથી, આમાં 3 3 3. હા 3 છે. બીજું કોઈ આવે છે? 5 7 નહીં, કોઈ કોમન નતો. બધામાં આવવું જોઈએ, 3 માં આવવું જોઈએ. કલે જાઓ. અને એની નાની ઘાત એટલે 1. તો એનો મતલબ ગુસાનો જવાબ આવ્યો 3. અને જો લસા શોધીએ આપણે, બાર 15 અને 21 બધાયનો વારો એકવાર. કોણ કોણ દેખાય? કયા કયા સભ્યો દેખાય? તો કે 2 દેખાય, 3 દેખાય, 5 દેખાય ને 7 દેખાય. દેખાય ને? 2 દેખાય, 3 દેખાય, 5 દેખાય ને 7 દેખાય. મોટી ઘાત લેવાની. 2 ની મોટી ઘાત 2, 3 ની 5 ની 7 ની બધાની 1 1 1 છે. તો 2 દુ 4 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 4 તેરી 12 ગુણ્યા 7 પંજા 35 35 દુ 70 વધી પડી 7 35 એકા 35 ને 7 42 420. એટલે લસા આવ્યો 420. સિમ્પલ છે ભાઈ. હવે તમને ભૂલાવું ના જોઈએ. ગુસા એટલે શું? બધામાં આવતું હોય તે કોમન અને નાની ઘાત. લસા એટલે શું? બધાનો વારો એકવાર અને મોટી ઘાત. હાલો ઓય તને કહું, જાગ્યો? મગજના દરવાજા ખુલ્યા? કન્સેપ્ટ મગજમાં ઘૂસ્યો? હા પાડો, હા પાડો, હા 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 હા. તો લાઈક કરી નાખ, વિડીયોને લાઈક કરી નાખ. કલેજા ભૂલ કેમ થાય? ભૂલાય જ કેમ જાય તમને? ચાલો 17 23 અને 29. તમને કોઈને જો ન આવડતું હોય તો હજી કહું છું, તૈયારી કરી લેજો. ઇવન તમને 1 થી 50 સુધીના તો અવિભાજ્ય સંખ્યાઓ આવડતી જ હોવી જોઈએ. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 હો ને? હા 59. તમને બધી આવડતી તો હોવી જ જોઈએ. ક્યાં સુધી? 100 સુધી. છેલ્લે આવે 97. હવે અવિભાજ્ય સંખ્યા છે તો તમે જરા જુઓ તો 17 23 અને 29 ત્રણેય કેવી છે? અવિભાજ્ય. તેમ છતાં હું તમને કન્સેપ્ટ સમજાવવા માટે હું આ બધું લખી રહ્યો છું. 1 ગુણ્યા 17 1 ગુણ્યા 23 1 ગુણ્યા 29. નિયમ પ્રમાણે આપણો નિયમ શું છે? આપણો નિયમ એવો છે કંઈક કે ગુસા એટલે શું? બધામાં આવતું હોય તે કોમન. બોલો તો બધામાં કોમન કોણ આવે છે? બધામાં એક જ આવે છે. બધામાં એક આવે. એનો મતલબ કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા એક હોય અને લસા 17 23 અને 29 તો બધાયનો વારો એકવાર એટલે કે 17 ગુણ્યા 23 ગુણ્યા 29 આનો તમે ગુણાકાર કરશો એટલે તમને જવાબ આવશે. કમેન્ટમાં મને જણાવવાનો જવાબ શું આવે. ઓકે, હવે એના ઉપરથી હું તમને કન્સેપ્ટ કરાવી દઉં. કન્સેપ્ટ એવો છે આપણી પાસે કે 2
કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ હંમેશા એક આવે અને લસાઅ હંમેશા તે સંખ્યાઓના ગુણાકાર જેટલો આવે. ક્યાંય ભૂલ જ ન પડે. પછી ઘણી વખત હેતુલક્ષીમાં સવાલ પૂછાય છે કે પી ક્યુ અને આર એ અવિભાજ્ય સંખ્યા હોય તો તેનો લસાઅ પી ક્યુ આર, પી ગુણ્યા ક્યુ ગુણ્યા આર. એ અને બી એ અવિભાજ્ય સંખ્યા છે તો તેનો ગુસાઅ હંમેશા એક થાય. એટલે ગમે એ રીતે પૂછે, કન્સેપ્ટ ખબર હોય તો ક્વેશ્ચન ગમે એ રીતે આવે, આપણે એને જવાબ અટેન્ડ કરવા માટે, રાઈટ આન્સર અટેન્ડ કરવા માટે ઇનફ કેપેબલ હોઈએ. પણ એના માટે શું જરૂરી છે? કન્સેપ્ટ સ્ટ્રોંગ હોવા જરૂરી છે. ચાલો ડન. નેક્સ્ટ 8, 9 અને 25 ડાયરેક્ટ લખી નાખું. 8 બરાબર 2 ની 3 ઘાત, 9 બરાબર 3 ની 2 ઘાત, 25 બરાબર 5 ની 2 ઘાત. ચાલો તો હવે ગુસાઅ બધામાં આવતું હોય તે કોમન, કોઈ નથી આવતું. અને લસાઅ આઠ, 9 અને 25 તો કે બે બધાયનો વારો એક વાર, નાની ઘાત કે મોટી ઘાત બધું એક જ છે. 2 દુ 4 દુ 8 ગુણ્યા 9 ગુણ્યા 25, 25 અઠ્ઠા 200 ગુણ્યા 9 1800. હવે જો અહીંયા જોયું તમે, અહીંયા આ કિસ્સામાં જોયું, આ કિસ્સામાં પણ એનો ગુસા એક છે પણ લસા અને લસા છે એ ત્રણેય સંખ્યાના ગુણાકાર જેટલો છે, 25 ગુણ્યા 8 ગુણ્યા 9. તો શું આ ત્રણેય અવિભાજ્ય છે? ના. હવે અહીંયા જો, અહીંયા સમજવા જેવી વાત એ છે, આ બે ઉદાહરણ મતલબ બે દાખલા સ્પેશિયલી એટલે જ આપ્યા છે આપણને ટેક્સ્ટ બુકમાં કે અહીંયા આપણે આગળની સ્લાઇડમાં એવું સમજ્યા કે જો અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસા એક થાય અને લસા એ સંખ્યાના ગુણાકાર જેટલો થાય, હંમેશા થાય. હંમેશા શબ્દ વાપર્યો છે. જો અવિભાજ્ય સંખ્યા, સાંભળજો મારી વાત, જો અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો ગુસા હંમેશા એક થાય અને લસા એ સંખ્યાના ગુણાકાર જેટલો થાય. પરંતુ જો ગુસા એક હોય અને લસા એ સંખ્યાના ગુણાકાર જેટલો હોય તો એ સંખ્યાઓ અવિભાજ્ય હોય જ, એ જરૂરી નથી. હોય અથવા ન પણ હોય. ભાઈ આ ડીપ કન્સેપ્ટ છે, આ સમજવા જેવી વાતો છે ભાઈ. ફરી એક વખત આ મારું વાક્ય દોહરાવું છું, જરા ફોકસ કરજો. જો અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો ગુસા, જો અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો ગુસા હંમેશા એક થાય અને એનો લસા એ સંખ્યાના ગુણાકાર જેટલો થાય. પરંતુ જો ગુસા એક હોય અને લસા એ સંખ્યાના ગુણાકાર જેટલો હોય તો તે અવિભાજ્ય સંખ્યાઓ હોય જ, એ જરૂરી નથી. એ હોય અથવા ન પણ હોય. બસ આ બે એક્ઝામ્પલ આપણને એવું દર્શાવે છે. ચાલો